ચોમાસામાં ચેપી રોગનું વધ્યું જોખમ. વડોદરાની ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓનો વધારો. વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ અને બેવડી ઋતુના કારણે ચેપી રોગના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના દર્દીઓ વધી રહ્યા હોવાથી વડોદરા શહેરને ચેપી રોગ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં ચેપી રોગ હોસ્પિટલમાં અંદાજિત 30 જેટલા દર્દીઓ સારવાર હેઠળ દાખલ હોવાનું જાણવા મળ્યું છે. સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવું, ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા મેલેરિયા, ઝાડા ઉલટી સહિત રોગોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ચેપી રોગ હોસ્પિટલના ડૉક્ટર આર.બી. ચાપાનેરિયાએ જણાવ્યું હતું કે બેવડી ઋતુ દરમિયાન આરોગ્ય પ્રત્યે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. તેમણે લોકોને બહારનું કે ઠંડુ ખાવું પીવાનું ટાળવાની, હંમેશા શુદ્ધ અને ઉકાળેલું અથવા સ્વચ્છ પાણી પીવાની તેમજ તાજો અને સ્વચ્છ ખોરાક લેવાની સલાહ આપી હતી. ડૉક્ટરે જણાવ્યું હતું કે વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, મચ્છરોના પ્રજનનને અટકાવવા માટે આસપાસ પાણી ભરાઈ ન રહે તે અંગે ધ્યાન રાખવું અને તાવ, ઝાડા ઉલટી અથવા અન્ય ચેપી રોગોના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી જોઈએ. આરોગ્ય વિભાગે પણ નાગરિકોને વરસાદી ઋતુ દરમિયાન જરૂરી તકેદારી રાખવા અને સ્વચ્છતા જાળવીને ચેપી રોગથી બચવા અપીલ કરી છે. જો અત્યારે ચોમાસામાં વરસાદ પડે છે, વરસાદ બંધ થઈ જાય છે અને એમાં રસ્તામાં ખાડા ખાબોચિયા ભરેલા હોય, એમાં મચ્છરનો ઉપદ્રવ થાય, વત્તા પાણી ખરાબ આવે, એના લીધે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો થાય છે. હવે એમાં મેલેરિયા, કમળો, ટાઇફોઇડ, ઝાડા ઉલટી જેવા કેસો અમારે ત્યાં આવી રહ્યા છે. હવે જુઓ, મચ્છર ના કરડે એનું ધ્યાન રાખવાનું. મચ્છરદાનીમાં સૂવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવું જોઈએ. ક્લોરિનેશન કરેલું અથવા તો પછી ઉકાળેલું પાણી પીવો તો આ રોગ ના થાય. હા, અને બહારના તળેલા ઠંડા પદાર્થો ખાવાનું ટાળવું જોઈએ. કેટલા લોકો એડમિટ છે હોસ્પિટલમાં અત્યારે આ દવાખાનામાં 29 પેશન્ટો દાખલ છે. હા, એટલે આ ચોમાસાની ઋતુ દરમિયાન અમારે વધારે દર્દી આવતા હોય છે, એ પ્રમાણે અત્યારે પણ વધારે છે. ડૉક્ટર રિકેશ ચાપાનેરિયા.